એક તરફ શહેરમાંથી યુનિટી માર્ચ પદયાત્રા પસાર થઈ રહી છે, બીજી તરફ સર્કિટ હાઉસ નજીક દેશી દારૂની પોટલીઓનું ખુલ્લેઆમ વેચાણ। એક તરફ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના ઉપલક્ષમાં કરમસદથી એકતાનગર સુધીની રાષ્ટ્રીય એકતા પદયાત્રા યોજાઈ રહી છે અને વડોદરા શહેરમાંથી પસાર થઈ રહી છે, જેમાં જોડાવા માટે કેન્દ્રીય મંત્રીઓ, રાજ્યમંત્રીઓ, સ્થાનિક રાજકીય આગેવાન તથા પોલીસ સહિત મોટી સંખ્યામાં આ પદયાત્રામાં જોડાઈ રહ્યા છે, જેના માટે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલા સર્કિટ હાઉસ ખાતે ઉપસ્થિત રહ્યા હોય તે દરમિયાન આ સર્કિટ હાઉસ નજીક અલકાપુરી જેવા પોશ વિસ્તારમાં જ ખુલ્લેઆમ દેશી દારૂની પોટલીઓનું વેચાણ કરવામાં આવતું હોવાના મુદ્દે વડોદરા શહેર યુથ કોંગ્રેસના કુલદીપસિંહ વાઘેલા દ્વારા સમગ્ર મામલે પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા। તેમણે ગાંધીના ગુજરાતમાં એક તરફ દારૂબંધી છે, જ્યારે બીજી તરફ અલકાપુરી જેવા પોશ વિસ્તારમાં જ જ્યાં કેન્દ્રીય મંત્રી સહિતના રાજકીય આગેવાનો આવી રહ્યા છે, તેનાથી નજીક જ ખુલ્લેઆમ દેશી દારૂની પોટલીઓનું વેચાણ થતું હોય અને પોલીસ અંજાણ હોય તે બાબતે સવાલો ઊભા કર્યા હતા। કુલદીપસિંહે જણાવ્યું હતું કે આપણે એક તરફ રાષ્ટ્રીય એકતા પદયાત્રા યોજી રહ્યા છીએ તો બીજી તરફ દેશી દારૂનું વેચાણ થતાં આ વિસ્તારમાં બે દેશી દારૂના અડ્ડા ચાલતા હોવાના આક્ષેપ કર્યા હતા। આવા તત્વોના વરઘોડા કાઢી સખતમાં સખત સજા કરવાની માંગ કરી હતી। ખૂબ શરમજનક બાબત છે। આજે યુનિટી યાત્રા સરદાર વલ્લભભાઈ પટેલ શિરોમાન્ય ભારત દેશનું ગૌરવ કહેવાય એવા વ્યક્તિત્વની જ્યારે આજે ગૌરવ યાત્રા યુનિટી યાત્રા નીકળી રહી હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી અલકાપુરી સાથે સર્કિટ હાઉસમાં હોય અને એની સામેના જ ભાગમાં જ્યારે સમગ્ર ગુજરાત આ દેશી દારૂ અને વ્યસનના યુવાનોના ધનથી પીડિત છે અને સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી ગયો છે, ત્યારે આ ભાજપની સરકારમાં કેવો ભ્રષ્ટાચાર, કેવું ભ્રષ્ટ અને વ્યસનયુક્ત સમાજને પોલ્યુટેડ કરવાનું કામ ચાલી રહ્યું છે એનું જીવતું ઉદાહરણ અમે અહીંયાથી પસાર થઈ રહ્યા હતા તો એક વ્યક્તિ ઉપર અમને શંકા ગઈ કે આ વ્યક્તિ શું કરી રહ્યો છે, તો એ દેશી દારૂની પોટલીનું વેચાણ કરી રહ્યો હતો। અમને જાણકારી મળી, તરત જ અમે ઊભા રહ્યા, ભાઈ તું શું કરે છે એમ પૂછતા તેની આગળથી દેશી દારૂની પોટલીઓ મળી છે। એટલે અમને ક્યાંક ને ક્યાંક આ સરકારને અને આ પોલીસ તંત્રને ક્યાંક ને ક્યાંક અમે પૂછવા માંગીએ છીએ કે તમે એક બાજુ યુનિટી યાત્રા નીકાળી છે અને યુનિટી યાત્રાના પથ ઉપર જ જો આ રીતના અલકાપુરી જેવા પોશ વિસ્તારની અંદર દેશી દારૂ મળતો હોય તો વડોદરા શહેરના ખૂણા ખાંચે કેટલો દારૂ મળતો હશે એ વિચારવા જેવો પ્રશ્ન છે। વડોદરા શહેરમાં તમે આજે જોઈ શકો છો, અમે જાણકારી મેળવી તો ફક્ત એના 100 મીટરની અંદરમાં બે દેશી દારૂના અડ્ડા ચાલી રહ્યા છે એવી વાત મળી અત્યારે ઊભા રહેવાથી। તો વડોદરા શહેરમાં હજી પણ ખૂણે ખાંચરે બધી જગ્યાએ અસામાજિક તત્વો આવું દારૂનું વેચાણ અને ગાંજો, ચરસ જેવા કેફી પદાર્થોનું વેચાણ કરી રહ્યા છે એવી માહિતી મળી છે। એટલે ક્યાંક ને ક્યાંક આ સરકાર અને આ પોલીસ તંત્ર નિષ્ફળ છે। વડોદરા શહેરની પ્રજાને, ગુજરાતના યુવાનોને બચાવવામાં ક્યાંક ને ક્યાંક આ નિષ્ફળ હોય એવું અમને લાગી રહ્યું છે।